છેલ્લા કેટલાક સમયથી માયાભાઈ આહિરનો જ્યારથી વિવાદ વકર્યો છે ત્યારથી કરંડિયામાં સાપ સૂઈ ગયા હોય એવી રીતે સૂતેલા કલાકારોને અચાનક જ લાલજી દેસાઈના એક ફૂફાડે સોશિયલ મીડિયા ઉપર આવીને કલાકારોનું અપમાન આમ ન થાય ને આમ ન થાય ને એ ચાલુ થઈ ગયું છે। મુદ્દો એ હતો કે લાલજી દેસાઈએ એમ કીધું કે અદાણી ગુજરાતી ને અંબાણી ગુજરાતીને ડાયરામાં જે પૈસા લઈ અને જે કલાકારો પોતાની આપતવાણી એટલે કે સંતવાણીની જગ્યાએ આપતવાણી કરે છે એની સામે લાલજી દેસાઈએ આક્રોશ વ્યક્ત કર્યો। એનો આક્રોશ એના મતે વ્યાજબી હશે, પણ જે શબ્દોચ્ચાર કર્યા એ શબ્દોચ્ચારમાં કલાકારોને તો એવું લાગી આવ્યું છે કે માયાભાઈ વખતે કોઈ એક પણ કલાકાર ન શું કર્યું કે ન ચા કરી શક્યો। એ કલાકારો તીડના ટોળાની જેમ થાળી વાગીને ખેતરોમાં ભગાડતા હતા એવી રીતે લાલજી દેસાઈ ઉપર મંડી પડ્યા છે અને લાલજી દેસાઈનો એ વાંક નથી। એને માફી માંગતા કહ્યું કે આક્રોશમાં આવું બોલાઈ ગયું અને આ કલાકારોને દુઃખ લાગ્યું હોય, પણ કલાકાર એનું નામ ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલના કન્વીનર થી માંડી અને હોદ્દો ધરાવતા એક હોદ્દો અપાયેલો છે, હોદ્દો ધરાવતા કલાકારથી માંડીને સરવાણી લાગી છે ભાઈ સોશિયલ મીડિયામાં અને લાલજી દેસાઈનો વિરોધ થયો છે। તમે માંડો કહેણી અને સાંભળો કોણ શું કહે છે। ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો। અલા ગુજરાતના હોય અને પેલું ગાળા બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી, આવો લૂંટે છે ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે। અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો। એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે, ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે। નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત। હું ગુજરાતનો છું, હું ગુજરાતનો કલાકાર છું। બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે કે તાજેતરમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસની એક સભામાં બફાટ કરતા એના નેતા ગુજરાત રાજ્યના કલાકારો વિશે એલ ફેલ શબ્દનો ઉપયોગ કરે। દુઃખ સાથે કહેવું પડે છે, કલાકાર છો એટલે કહેવું પડે છે। અમે શારદાની ઉપાસના કરવા વાળા છીએ, અમે વાણીના ઉપાસક છીએ, અમે સંસ્કૃતિના રખેવાળ છીએ। કોંગ્રેસીઓ શરમ કરો, શરમ કરો। ગુજરાત રાજ્યના કલાકારો માટે જે શબ્દનો પ્રયોગ અમે ઘરમાં નથી કરી શકતા, બહાર નથી કરી શકતા, એવો શબ્દ પ્રયોગ ગુજરાત રાજ્યના કલાકારો માટે કરો છો। શરમ કરો, શરમ કરો કોંગ્રેસી નેતાઓ। જાહેરમાં તમે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું, કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે, કલા જગતની માફી માંગવી પડશે, ગુજરાત રાજ્યના તમામ કલાકારોની માફી માંગવી પડશે। આ ગુજરાત રાજ્ય, આ ગરવી ગુજરાત એ ધરતી સરદાર પટેલની છે, વલ્લભભાઈની છે। અહીંયા જલારામ બાપો થઈ ગયો છે, અહીંયા કવિ કાગ થઈ ગયા છે, અહીંયા રાષ્ટ્રીય શાયર મેઘાણી થઈ ગયા છે અને એના માટે એ પરંપરાને લઈને ચાલવા વાળા કલાકારો માટે થઈ અને તમે જે શબ્દ પ્રયોગ કરો છો એ શબ્દ હું નથી કહી શકતો, પરંતુ આ તમારો સંસ્કાર ગુજરાતનો નથી, આ તમારો સંસ્કાર ભારત દેશનો નથી, આ તમારો સંસ્કાર છે એ ઇટાલિયન સંસ્કૃતિ બોલે છે। અને એટલે જ અમારા વડીલો કહેતા હતા કે ભાઈ સંગ કરો ને તો ધ્યાન રાખીને કરજો, સંગ કરો ને તો હાન નો આવે તો કાંઈ નહીં, વાન નો આવે તો કાંઈ નહીં, પણ હાન તો આવે જ। મને એવું લાગે છે કે આ ઇટાલિયન કોંગ્રેસ, ઇટાલિયન સંસ્કૃતિને માનવા વાળી આ કોંગ્રેસ, એના ગુજરાત રાજ્યના નેતાઓ બોખલાઈ ગયા છે, એટલા માટે ઇટાલિયન સંસ્કૃતિના શબ્દ પ્રયોગો ગુજરાત રાજ્યના કલાકારો માટે કર્યા છે। ત્યારે ગુજરાત રાજ્યના તમામ કલાકારો, કવિઓ, સાહિત્યકારો, જ્ઞાનીઓ આ બધા વતીથી, ગુજરાત રાજ્ય વતીથી હું કોંગ્રેસના એ નેતાને કહું છું, એકવાર નહીં
તમારે એક એક કલાકારની માફી માંગવી પડશે. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે એ રાહુલ ગાંધી ઇટાલિયન સંસ્કાર લઈને આ દેશમાં કોંગ્રેસને ચલાવે છે. એમને કહું છું કે રાહુલ તૈયારીમાં રહેજો. તમારે પણ ગુજરાત રાજ્યના કલાકારોની માફી માંગવી પડશે. અને ગુજરાત રાજ્યના તમામે તમામ કોંગ્રેસીઓને કહું છું, મારું આખું કલા જગત એના વતી કહું છું, શરમ કરો, શરમ કરો, શરમ કરો. અમારા ગુજરાત રાજ્યના કલાકારો માટે જાહેર મંચ પરથી ખેડૂતોની વચ્ચે તમે ટંકારા ખાતે તમે એ શબ્દ પ્રયોગ કર્યો છે કે જે શબ્દ પ્રયોગ કોઈ દિવસ જાહેરમાં થઈ ન શકે, ઘરમાં થઈ ન શકે. આ શિષ્ય સાહિત્યનો શબ્દ નથી, આ એકદમ ઉતરેલો શબ્દ તમે શબ્દ પ્રયોગ કર્યો છે. ત્યારે શરમ કરો અને કોંગ્રેસીઓ તૈયારીમાં રહેજો. મારો ગુજરાત રાજ્યનો એક એક કલાકાર ગુજરાત રાજ્યની ગરિમા માટે, ગુજરાત રાજ્યના ગાન માટે અમે તૈયાર છીએ. કાંઈ પણ થાય, અમારા ગળા ફાટી જાય તોય ભલે, અમારા હૃદય ફાટી જાય તોય ભલે, અમે ગાઈશું, અમે કહીશું, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. જી, આ જે રાજનેતા હમણાં બોલ્યા, બકવાડ કરી બેઠા છે ભૂલથી, એ મોટી ભૂલ છે, નાની ભૂલ નથી. જેમ ફામે બોલ નાખું સ્ટેજ માથે હાથમાં માયક આવ્યું એટલે અમે સ્ટેજમાં ચડીને જેમ ફામે બોલ નાખીએ તો અમારો પણ વિરોધ થાય છે કલાકારોને. અને કલાકાર છે ને ભાઈ, સંસ્કૃતિ સાચવીને બેઠો છે, સનાતન ધર્મને સાચવીને બેઠો છે. જેથી કલા નહીં હોય, કલાકાર નહીં હોય, તે સંસ્કૃતિ પૂરી થઈ જાય તમારી. એટલે એને વિનંતી કરું છું ભાઈને કે બોલવામાં બધું ધ્યાન રાખો તમે. અને તમને કોઈ કલાકાર ન ગમતો નામ દઈને બોલો તમે. બધા કલાકાર હરખા ના ગણશો, બધા કલાકાર હરખા હોતા નથી. આમ તો હું 30માં ડાયરા બંધ કરવાનું આમ તો કહું છું, તમારા જેવા માણસો હિસાબે ડાયરા બંધ કરવાનું કહું છું. 30માં મારા ડાયરા બંધ કરીને શું લેવા કે તમારા જેવા માણસો બકવાડ કરવાના છે અને અમને ગમશે નહીં, માથાકૂટ થઈને કરતા ડાયરા બંધ કરી દેવા હારા. એટલે જેમ બધા કલાકાર જો ડાયરા બંધ કરશે ને તો સંસ્કૃતિનો વિનાશ થઈ જાય છે. તમે કોઈ કલાકાર લૂંટી લેશે, ક્યાં તમે લૂંટવા આવ્યા? કોઈને છરી મારીને લીધા પૈસા, અમે કોઈને ગાયો દઈને પૈસા લીધા. અને અમને બોલાવે છે, અમે જઈએ છીએ. અને અમને કોઈ પણ સમાજ બોલાવશે તેને 2 શબ્દ હારા બોલશું જ તે. તમે બોલાવો અત્યારે અમને, અમે તમારા 2 શબ્દ હારા બોલશું. તમારે 5 રૂપિયા દેવા નથી, બોલાવા નથી. અને કોકને પથારી ફેરવી તમારે, એટલે મહેરબાની કરો, બોલવામાં સભ્ય રાખો, સભ્યતા રાખો. તમે આવા જે ખરાબ શબ્દ બોલો છો, હું તમને ઓળખતો નથી, તમારું નામ શું હોય જોયું નથી મેં. બસ મેં તમને એક નેતા બકવાડ કરતા જોયા અમે સોશિયલ મીડિયામાં. મને ગેમું નહીં, મજા ન આવી. એટલે તમે ધ્યાન રાખો બોલવામાં. તમને ખબર નથી તમારે શું બોલવું હોય. કારણ કે કલાકાર જેની વાયા પડી જાય ને, સત્યાનાશ ક્યારેક યાદ રાખજો. જો બધા કલાકાર તમારે વાયા પડી જાય ને, તમારું પૂરું કનેક્શન આખું પાટ્યું. એટલે મહેરબાની કરીને બોલવામાં તમે સભ્યતા રાખો. બધા કલાકારને હરખા ગણશો નહીં. આ પરિવાર તમને હું ચેતવું છું કે બહુ ધ્યાન રાખો બોલવામાં. હાથમાં માયા કહેવાય ને, દેહ ધનાધન નહીં કરવાનું. હું પણ જ્યાં સ્ટેજમાં ચડું તો મને એમ હોય છે કે હું સારું શું બોલું, શું ન બોલું. હું મારા મગજમાંથી કંટ્રોલ રાખતો હોઉં છું કે આપણે કંઈક શબ્દ કોઈ સમાજને દુઃખ લાગે એવું ન બોલી જાય. તો હરેક સમાજમાં કલાકાર છે. અને કલાકાર છે ને એક સમાજનો નથી હોતો, કલાકાર બધા સમાજનો હોય છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય કલાકારની કોઈ જાત હોતી નહીં. કલાકારની જાત હોય જ છે. હું ગઢવી છું, મારી જાત છે. પણ કલાકાર એક જ્ઞાતિનો હોતો નથી, પાગાભાઈ છે. બધી જ્ઞાતિ અમારા માટે સમતોલ છે, બધા હરકત છે અમારા માટે. જે કોઈ અમને 5 રૂપિયા આપશે એનું અમે સારું બોલશું. તમને ગમતું હોય તો સાંભળજો, ન સાંભળશો. પણ આવા બકવાદ તમે કરશો નહીં. મહેરબાની કરજો. જય માતાજી, જય મુગલમાં. નમસ્કાર, વંદે માતરમ, જય હિન્દ સાથીઓ. આજે અનેક જગ્યાએથી ફોન આવ્યા, ઘણા બધા ટીવી ને એના દ્વારા, અને પછી કલાકારોના અમુક વિડીયોઝ ને એવા. મોરબી અને ટંકારામાં મેં મારા ભાષણ દરમિયાન જે અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી એ મુદ્દાને લઈને મેં જે ભાષણ કરેલું, એ સમગ્ર ભાષણમાં હું જ્યારે એમ કહેતો કે ભાઈ આ પ્રકારની એક છે ને કે ભવાઈ કરે છે. અને ભવાઈને ઘણા લોકો એવું માને કે ભવાઈ પણ આપણે ત્યાં એક છે કે ભાઈ તમે 2 જણ વચ્ચે બહુ વિવાદ થાય, તમે કે મૂકને રામાયણ, એનો મતલબ આપણે રામાયણને ગાળ નથી દેતા. 2 ભાઈઓ, 2 પરિવાર વચ્ચે કંઈક ઝઘડો થાય તો કે મહાભારત સર્જાણું, તો આપણે મહાભારતને ગાળો નથી દેતા. કારણ કે એ શબ્દ પ્રયોગ છે. એમ જ્યારે કોઈ પણ હદ વખરના વખાણ કરે અથવા ન હોવાનો દેખાવ કરે ત્યારે આપણે ભવાઈ કરી એવું પણ કહેતા હોય છે. કારણ કે કલા છે. અને હું પોતે જે છે એ 90થી 2000ના ગાળામાં અનેક જગ્યાએ બહેનોના મુદ્દા ઉપર, જમીનના અધિકારના મુદ્દા ઉપર જે છે એ રંગમંચમાં રંગલાના પાત્રમાં મેં કામ કર્યું છે, સૂત્રધારના પાત્રમાં કામ કર્યું છે. એટલે કોઈ કલાકારને હું કોઈ દિવસ ગાળ દઈ પણ ના શકું. અમે અનેક ગીતો ગાઈએ છીએ, ખેડૂતોના, પશુપાલકોના, આદિવાસી દલિતો ઉપર થતા અત્યાચારોના, અનેક જગ્યાએ લોકોના હક માટેના ગીતો ગાઈએ છીએ. અમારી આખી ટીમ છે. એટલે હું કોઈ દિવસ કલાકારો વિશે કોઈ અઘટિત બોલી જ ના શકું. પરંતુ ત્યાં ઉતાવળમાં, એટલે કે ને ભાષણના એક આક્રોશમાં મારે એમ ભવાઈ શબ્દ કહેવું હતું, એની પહેલા એક શબ્દ જે બોલાઈ ગયો કે જે મારા સંસ્કારમાં નથી. અને એના વિશે મેં સ્ટેજથી ઉતર્યા પછી તરત મારું ધ્યાન ગયું
કે હું આવું બોલાયું. અને આમ તો તમે સ્ટેજ ઉપર જ તમે જોશો તો જેવું હું એ શબ્દ બોલ્યા પછી તરત જ ભવાઈ શબ્દોનો મેં ઉપયોગ કર્યો. એટલે કોઈએ પણ જે છે એ બેસતી ભાગડી આપણે કહેવાય ને એમ ન પહેરી લેવી, એમ કોઈએ બેસતી ટોપી પણ ફિટ બેસતી ન પહેરી લેવી. કોઈ પણ કલાકાર વિશે વ્યક્તિગત ટિપ્પણી નથી, કલાકાર જગત વિશે ટિપ્પણી નથી, પરંતુ આ શબ્દથી મેં પોતે જ મારા પરિવાર સાથે પણ ચર્ચા કરી કે ભાઈ આ નોર્મલી મારી ભાષામાં સ્લીપ ઓફ ટંગ ના થાય. અને અગાઉ હું જે પણ બોલ્યો છું એ બહુ જ જોઈ વિચારીને સમજીને બોલ્યો છું. અહીંયા એક શબ્દ સ્લીપ ઓફ ટંગ થયો કે જે મેં તરત જ સુધાર્યો અને એનું મને પોતાને ખેદ છે, મને પોતાને દુઃખ છે કે મારાથી આવો શબ્દ કેમ બોલાણો. અને એના લીધે કદાચ કોઈને ખરાબ લાગ્યું હોય, કોઈ કલાકારોને એમ લાગ્યું હોય. આજકાલ તો પણ જો કે આકાબાની ઘણી કેસેટો આપણે સાંભળીએ તો ખબર પડે કે લોકો એમ કે છે કે માફી મગાવો વિડીયો, તરત જ માફીના વિડીયો જે છે એ લોકોએ કરવા પડે. આવી આખી એક માનસિકતા થઈ ગઈ છે કે કંઈક બોલ્યું એટલે આજકાલ જે અમારી જાતિ વિશે બોલ્યા, અમારા ધર્મ વિશે બોલ્યા, અમારા કલાકાર વિશે બોલ્યા, અમારા રાજકારણી વિશે, આ જે આખી એક માનસિકતા છે બધા જ લોકો આપણે એકબીજાના પેલા વિરોધમાં. મને લાગે છે કે સહનશીલતા, મને અનેક કડવા અનુભવો થાય છે. અનેક લોકો મારા ફેસબુક ઉપર ગાળો લખી હોય, ભૂતકાળમાં એવું બન્યું છે જ્યારે કોઈ સ્ટેન્ડ લઈએ ખૂબ લોકો ગાળ લખે છે. અને કેવી ગાળ લખે, કેવું લખે કે જેની આપણું એટલે કાનના કીડા જે છે ને અંદર પેલા થઈ જાય એવી, છતાં સહન કરીએ છીએ. રાજકારણમાં છીએ, સહન કરીએ છીએ. જાહેર જીવનમાં છીએ, સહન કરીએ છીએ. એટલે હું એટલું કહીશ કે જે વ્યક્તિ તરીકે હું ક્યારેય ગાળ કોઈને નથી બોલ્યો, જન્મથી લઈને અત્યાર સુધી એણે ગાળ કદાચ ખાધી હશે, કોઈને બોલ્યો નથી, પણ મારા એક શબ્દથી કોઈને પણ ખરાબ લાગ્યું હોય તો એનું મને પોતાને દુઃખ છે અને એની હું દિલગીરી વ્યક્ત કરું છું. આ સાથે મારે બીજું એ પણ કહેવું છે કે મોકો છે, વિવાદ થયો છે તો જરા દરેક કલાકાર જગતને મારી એક વિનંતી છે કે તમને કુદરતે સરસ મજાનું ગળું આપ્યું છે, કોકિલ કંઠ આપ્યો છે, તમને સરસ્વતીએ એવો શબ્દ જે કહે ને એની ગિફ્ટ છે, કુદરતની એક ભેટ છે તમને. તો તમે માત્ર ને માત્ર જે ઉદ્યોગપતિઓ પૈસા પાત્ર જે છે એની જ બહુ જ બધા વખાણ કરો ને એવું બધું કરો, પરંતુ અરે ક્યારેક કરો આપણે સારા પૈસાવાળા હોય કે જે જાહેર જનતા માટે બહુ જ દાન પુણ્ય કરતા હોય તો એના વખાણ પણ કરવા. પરંતુ જે ગુજરાતના ગરીબોની જમીનો લૂંટતા હોય, ગુજરાતની ગાય માતા જેને આપણે માતા કહીએ છીએ એના ગૌચરો લૂંટતા હોય, જેને ગુજરાતના અનેક જગ્યાએ ખેડૂતોના ખેતર ઉપર અને આમ તો કહેવાય તો ખેડૂતની છાતી ઉપર જેણે વીજપોલ સાવ સસ્તા ભાવે નાખી દીધા હોય, એ લાખો કરોડોની કમાણી કરે અને કોઈકના રોટલા રજડાવી દે, ત્યારે તમે અવાજ ના ઉઠાવો તો ન ચાલે. આવા લૂંટારાઓની સામે તમારો અવાજ આવવો જોઈએ. અને એનું કારણ છે, ઘણા લોકો એમ કે કેમ તમે કલાકારોને કહો છો કે તમે બોલો? એટલા માટે કે ભાઈ તમારી પાસે આશા છે, તમારી પાસે અપેક્ષા છે. તમારી પાસે આશા અને અપેક્ષા ના હોય તો તમને કોઈ જ ના કે, કશું જ ના કે. જેની પાસે આશા ના હોય એને ન કહી શકાય. તમારી પાસે એટલા માટે આશા છે કે તમે અનેક લોકોના હીરો છો, તમે અનેક લોકોના વોટ્સઅપના ડીપી છો, તમે અનેક લોકોના ફેસબુકના જે છે એ સ્ટેટસ છો, તમે અનેક લોકો જે છે એના માટે એ એવા આદર્શો, તમને જોઈને લોકો તમારા જેવા વાળ રાખે છે, તમારી જેવી સ્ટાઇલ કરે છે, તમારા જેવા આમ એક્ટિંગ કરે છે. તમે એ લોકોના જ્યારે હીરો હોય અને જ્યારે હીરો ભૂલ કરે, હીરો ખોટું કરે ત્યારે લોચો પડે. અને એટલા માટે હું એમ કહું છું કે તમને આપેલી શક્તિ, તમને જે કુદરતની ગિફ્ટ મળી છે એનો ઉપયોગ જે છે એ ક્યાંક જસદણની બેન દીકરી ઉપર જ્યારે બળાત્કાર, નાની 9 વર્ષની દીકરી કે એનાથી પણ નાની ઉપર એ રેપ થાય ત્યારે એકાદો અવાજ ઉઠાવો. ક્યાંક કોઈક દીકરીને બેરમીથી મારી નાખવામાં આવે, સુરતમાં જાહેરમાં ગળું જે છે એનું આમ કાપી નાખવામાં આવે ત્યારે તમે અવાજ ઉઠાવો. ક્યાંક કોઈ ખેડૂતોની જમીનો એ ગુંડા લૂંટારાઓ લૂંટી જાય અને એની પર અત્યાચાર કરે ત્યારે અવાજ ઉઠાવો. ક્યાંક ઉનાની અંદર એ દલિતો ઉપર અત્યાચાર થાય ત્યારે તમે અવાજ ઉઠાવો. ક્યાંક કશેક નલિયા કાંડ સર્જાય ભોળી બેન દીકરીઓ સાથે અને કોઈ ચોક્કસ પાર્ટીના લોકો એ નધમ કૃત્ય કરે તો ત્યારે અવાજ ઉઠાવો. તમે અવાજ ઉઠાવશો તો એ ગુજરાતની જનતાનો અવાજ થશે. અને એટલા માટે મારું એક સૂચન અને એ વિનંતી આ જાહેર માધ્યમથી, અને ત્યારે પણ કે હે કલાકારો, તમને મળેલી કલા જે છે એનો ઉપયોગ કોઈક ગરીબના આંસુ લૂછવા માટે વપરાય, કોઈક ભૂખ્યાના ભોજન માટે વપરાય, કોઈક તરસ્યાના જળ માટે વપરાય. માત્ર ને માત્ર અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી આ તો એક છે. અને આવા અનેક જગ્યાએ હું તો કહીશ, હું એવું નથી કહેતો કે માત્ર કોઈકે મને પૂછ્યું તમે કલાકારનું નામ આપો. આમાં કોઈ એક કલાકાર જવાબદાર છે જ નહીં, આખી એક સિસ્ટમ જવાબદાર છે.
આખી એક માર્કેટ જવાબદાર છે અને એ માર્કેટ સિસ્ટમ જે છે એ બધાને ફોર્સ કરે છે કે જેનું છે, જેની પાસે ખૂબ છે એનું ગાવું એટલે હું પણ માનો કે કોઈના વખાણ કરું તો ગાવું કહેવાય. પાછા ગાયક કલાકારો આને પોતાના ઉપર ના લઈ લે. એટલે માત્ર એના જ વિશે વાતો કરવી. ક્યાંક તમે જુઓ ને ગુજરાતમાં 30,000થી વધારે મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. 125 વર્ષથી રહેતા એ કેશવનગરના ઠાકોરોના ઘર ઉપર બુલડોઝર ફર્યું છે. માં અંબાના ધામમાં રહેતા માલધારીઓ, બ્રાહ્મણો, દલિતો એના ઘર ઉપર બુલડોઝર ફર્યું છે. ઓઢવ વસાહતમાં બુલડોઝર ફર્યું છે. ક્યાંક દ્વારકામાં બુલડોઝર ફર્યું છે, ક્યાંક ગીર સોમનાથમાં બુલડોઝર ફર્યું છે, ક્યાંક વિરમગામમાં બુલડોઝર ફર્યું છે. આ બુલડોઝર અમીરોના મકાનો ઉપર નથી ફર્યું, ગરીબોના મકાનો ઉપર ફર્યું છે. તો ત્યારે આના માટે પણ તમે અવાજ ઉઠાવો એવી મારી તમને વિનંતી છે. અને મારા શબ્દોથી કદાચ કોઈને ખરાબ લાગ્યું હોય તો ફરી એક વખત હું દિલગીરી વ્યક્ત કરું છું.